ગુંદાનું શાક એ હું નાખ્યું તમે એ આખું જીરું આખું જીરું વઘારમાં ગુંદા ગુંદા ગુંદાને ઘડીક હલાવવાના ચડવી નાખવાના તેલમાં નકરા તેલમાં હા નકરા તેલમાં મીઠું નાખી દેવાનું સ્વાદ પૂરતી પછી ચડવા દેવાનું ઉનાળામાં એટલી શિકાયત છે કે વધારે વધારે ડબલ અત્યારે શિકાર થોડીક વધારે હોય ડબલ શિકાય છે એને આ તો કટકે તેલમાં શીખા છે જે પહેરાય ગુંદા ફરી જાય કલર ફરી ગયો હવે આ લસણ ને ડુંગળી આદુ મરચાં લસણ ડુંગળી કેટલા અડધી કલાક ચડવા દીધા નહીં હવે 15 મિનિટ પાણી નહીં જોઈએ તો આ મસાલાનો કે ચોટી નહીં સાઈઝ છે ને છે 15 મિનિટ હવે ડુંગળી 75% સડી ગઈ હવે નાખો ટમેટા ટમેટાના 10 મિનિટ સડવા દેવા ઢાંકી ગયો તો હાલે વાત અલગ અલગ થાય કે નહીં હળદર નાખ હળદર હળદર છે ને એ શું છે હિંગ મસાલો તૈયાર કરી મસાલો કે સાઈઝ મસાલાની સાઈઝ બી તોડી રાખો આ મરચું આ મસાલો ધાણા જીરું શું છે લઈ લેજો એ નહીં આવજો ઓલો મસાલો લાવો સીન ધાણા ગુંદા 2 કિલો નહીં હોય 2 કિલો 2 કિલો ગુંદા ટમેટા કેટલા 250 નાખ્યા 500 500 ડુંગળી 500 લાવો ભાઈ મસાલો લાવો હા લાવો નાખી દો આ મસાલો દો સીંગ ગાંઠિયા સવાણું સિંગ ગાંઠિયા સવણ લાવો સીંગ સાઈઝ હવે એમાં સાઈઝ નાખો ને નવું નાખી દેવાની થોડો મળો છું હું નાખું આ તમે હલાવો મને હવે તો નિરાજે નાખાય ને હા હવે વાંધો સાઈઝ કેટલી નાખી 5 થી નાખવાય ને નહીં એક કે નહીં તો એ ઘટશે 15-17 ભાતથી 10 જણા પાણી ઉમેરો હા પાણી ઉમેરવું જોઈએ કરી દો અંદર 16 જણા થઈ ગયા એટલે તો પાણી ઉમેરવું જોઈએ નતા પછી રવા જેવો સાડો ઘડી ખું હવે ઉખાડો ત્રીજું કમ્પ્લીટ હા જો આ સડી ગયું શાક બહુ મોમાં હા ના ઓલો કાગળ હોય છે ને તે કાગળ લાવો જોઈએ હા થઈ જાય એટલે સડી ગયું એક સેકન્ડ કો કાગળ હા તેને 2 ભાગ કરી નાખી લો હવે યાર ઢીલો પડી ગયો હા એવો હોય તમે ખાલી ઉતારવું એમાં
કોથમીર કાપી પડી